નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને હાલ જેતપુરના નવાગઢ જે રાજકોટ હાઈવે રોડ છે એ પુલની નીચે હું અત્યારે હાજર છું અને હું આપને એક દ્રશ્ય બતાવવા માગું છું. તમે પહેલાં દ્રશ્ય તમે જોઈ લો. આ દ્રશ્ય છે નવાગઢ ઉપર જે રાજકોટ હાઈવે છે તેની નીચેના દ્રશ્યો છે. અહીંયા એક ગાય માતા મરણ હાલતમાં છે અને બાજુમાં એક નાની વાછરી પણ મરણ હાલતમાં છે. આ કેટલો સમય ત્યાં મરણ હાલતમાં છે એ હું જાણતો નથી, પરંતુ એક એનજીટીનો ઓર્ડર એવો હતો, એનજીટીનો સ્પષ્ટ ઓર્ડર એવો હતો નગરપાલિકાને કે નદી કિનારે કોઈ પણ જાતનો કચરો હોય તો એ કચરાને સાફ સફાઈ કરવું, સાફ રાખવું. અને બીજી એક વાત, એનજીટીએ એવું પણ કીધું હતું કે જવાબદારી નગરપાલિકાની એવી પણ આવે છે કે સતત નદી કિનારે મોનિટરિંગ કરવું. જો મોનિટરિંગ કરતા હોય તો આ ગાય માતા તમે જોયા આ મરણ હાલતમાં એ પડ્યા છે, તો અત્યારે મરણ હાલતમાં ગાય માતા એ ના પડ્યા હોય. એનજીટીના ઓર્ડરનું સ્પષ્ટ એવું લાગી રહ્યું છે, એનજીટીના ઓર્ડરનું સ્પષ્ટ પાલન નથી થતું અત્યારે એવું લાગી રહ્યું છે. કારણ કે તમે આ હાલત તમે જુઓ, ઓલી હાલત ભાઈ ઝૂમ કરો તો આ તમે હાલત જુઓ. આ કેટલો સમય થયા આ ગાય માતા અહીંયા મરેલી હાલતમાં આવી છે એ હવે આપને ખબર નથી, પણ એટલું જરૂર કહીશું કે આ ઘણો સમય થયા અંદાજિત આનો લગભગ મહિનો 2 મહિના જેવો સમય વીતી ગયો હોય અત્યારે એવું લાગી રહ્યું છે. અને છતાંય નગરપાલિકાના ધ્યાનમાં આ આવતું નથી. અને સાથે તો આ પણ ગાય છે એ આપણી માતા છે. ગાય એટલે આપણી માતા કહેવાય. આપણી માતા અત્યારે મરેલી હાલતમાં છે, છતાંય નગરપાલિકાને આંખે પાટા બાંધેલા હોય એવું લાગી રહ્યું છે. અને આ પાણી આ જે ગાય માતા એ મરેલી હાલતમાં પડ્યા છે, બરાબર, આ કેટલો સમય ત્યાં પડ્યા છે એ હું જાણતો નથી, પણ આ મરેલી હાલતમાં છે. અને જેટલું પણ પાણી આવતું હોય એ ગાય માતાને વિંધીને પાણી નીકળતું હોય. આ પાણી બધું ભાદર નદીમાં જાય અને ભાદર નદીમાં એક ઝેર પણ ઊભું થાય. કારણ કે આ તમે જોઈ શકો છો મરણ હાલતમાં પડ્યા, કેટલા સમય ત્યાં મરણ હાલતમાં પડ્યા જાણતા હતા આપણે, પણ આ જે જીવ છે એ જીવ તો હોયો ગયો મહિનો 2 મહિના પહેલા, બરાબર. પણ આ પાણી જે રહ્યું આથી પાણી વિંધીને જાય ગાય પાસે થઈને, અને આ પાણી ભાદર નદીમાં જાય. એક જેટ ભાદર નદીની બાજુમાં જ આ ગાય માતા મરણ હાલતમાં પડ્યા છે. જો આ પાણી અને આ જે રહ્યું એ પાણી ભાદર નદીમાં જાય તો ભાદર નદીમાં પણ ઝેર ફેલાય એવું લાગે. હવે જોવાનું એ રહ્યું તંત્ર ક્યારે આની ઉપર પગલાં ભરે છે જોવાનું. સાથે આપણે એ પણ રહ્યું નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસર મોટી વાતો કરતા હોય છે કે અમારી નગરપાલિકા નંબર 1 છે. અને હું કહેવા માંગુ છું તમારી નગરપાલિકા નંબર 1 નથી. તમારી નગરપાલિકા નંબર 1 હોય તો ગાય માતા આ હાલતમાં એ ના પડ્યા હોય.